જીજ્ઞા હા હા આવી તો એ આવી જલ્દી આવીને શું કરે છો? આવો આવો હાલ તમારી આ બુટ્ટી ખોવાઈ ગઈ હતી ને ઈ ગોતતી હતી તો મળી ગઈ જો મને. ઠીક સારું કર્યું. હું તને શું કહું છું, તારે છે ને મારી યારે પોલીસ સ્ટેશન આવવાનું છે. પોલીસ સ્ટેશન કેમ ન્યા? આપણે ફરિયાદ લખાવા જવાની છે. કોને આમ ફરિયાદ લખાવાની છે આપણે? અરે કોની સામે લખાવાની? આપણને કોણ પૈસાની ઉઘરાણી કરે છે? હે મારે કાંઈ નથી આવું પોલીસ સ્ટેશન કેમ? મારા ખાનદાનમાં કોઈ દિવસ કોઈ પોલીસ સ્ટેશનમાં ગયું નથી અને હું કોઈ દી પગથિયા નથી ચડી. પણ હું છું ને યારે, તને વાંધો શું છે? ના હો હે મને બીક લાગે એ બધી વસ્તુમાં જવાની. સો આ પોલીસ સ્ટેશન કોઈ દી ગયા ન હોય ને એટલે પહેલી વાર બીક લાગે, અને એક વાર તું જઈ આવીને પછી તારા મનમાંથી ડર નીકળી જાય. અને આમ જો મારી વાત સાંભળ, હા આપણે ફરિયાદ નહીં લખાવી ને તો આ છે ને આપણું જીવ હરામ કરી નાખશે નરેશભાઈ. આપણે એની વિરુદ્ધ ફરિયાદ લખાવાની છે. અને જો તને આરે લઈ જવાનું કારણ એ છે કે અહીંયા કોઈક લેડીઝ પોલીસ હોય ને તો તમારે ફરિયાદ લખાવાની થાય. અને અમે લોકો એક રસ્તો કાઢ્યો છે, તારે હું કહું ને એટલું બોલવાનું છે. એટલે હું બોલવાનું છે મારે? સો જો મારાથી જેવું થાય ને એવું જ કહેજો. હું ના કરી શકું એવું મને કરવાનું ના કહેતા તમે. અરે પણ હું તારી હારે છું ને તો હું કામ ગભરાશો? હું તને અહીં શીખવાડું એટલું તારે અહીંયા બોલવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હા બોલ. જો હા આવી રીતે મોઢું બીતું રાખીને તો ન હાલે. ત્યાં છે ને આમ કડક થઈને જવું પડે. ત્યાં તારે જરાય ચિંતા નહીં કર, હું તારી બાજુમાં જ ઊભો છું. તારે છે ને અહીંયા લખાવાનું છે કે આ નરેશભાઈ ઘેરે આવે છે અને અમારી શેરથી કરે છે ને ન બોલવાના વેણ બોલે છે ને ગાળું બોલે છે, એવું બધું લખાવાનું છે અહીંયા. આવું બધું લખાવવું પડશે ને પણ એ કરે, એમાં આપણી બદનામી નહીં થાય હારવાર? અરે ન થાય. હા જો એ જેવું કરે એવું જ આપણે લખાવાનું છે, ખોટું તો કાંઈ લખાવતા નથી. અહીંયા ઘેરે આવીને ગાળું બોલતો હતો ને તેથી અને તને ખબર છે ઓલો જઈલો છે હા એની બહુ જલપા, એનો હાથ પકડવાની કોશિશ કરી અને મને તેથી મંદિરે કીધું, તને મેં નહોતું વાત કરી કે પૈસા નહીં આપું તારી બાયડીનું લઈ જાય. તો આપણે જેવું એ કરે છે એવું આપણે એની હારે કરવાનું છે, આપણે ખોટું ક્યાં કરવાનું છે? હા નરિયાને બુદ્ધિ નહીં આવતી હોય, ગૌઠો થયો પણ તો પણ હજી એના લખન નથી ભૂલ્યો. અરે એ સલપાનો બી શરીરનો હાથ પકડી લીધો એણે. હા તો એ જ વાત છે. આ છે ને પૈસા જ ગામમાં એટલે બધાને આપે છે, આખા ગામને દેવાદાર બનાવી દીધું અને બધી બેનું દીકરી ઉપર ખરાબ નજર નાખે છે. એટલે હું તને શું કહું, હા જ્યારે લખાવા જાય ને એટલે આમ મજબૂત થઈને કડક થઈને લખાવજે, બીતી નહીં જરાય. પાકું એકદમ કડક થઈને લખાવી. અને પોલીસ સ્ટેશને હંધી વાત કરી મેડમને કે આ માણા આવીને મને ગાળ દઈ જાય છે, મારી યાર જબરદસ્તી કરવાની કોશિશ કરી છે અને મને દબાવે છે, ધમકાવે છે, હંધુય લખાવી. બસ બસ જો આ જ રીતે કઠણ રહેવાનું છે ને? આ જ રીતે કઠણ રહેવાનું છે. આ રીતે બોલજે એટલે આપણું કામ થઈ જાય. અને એકવાર એની પછી ફરિયાદ થઈ જાય ને એટલે એ જેલના હરિયા ગણશે ને એટલે બધા છુટકારો થઈ જાય. પણ આપણા ઉપર ઊંધું નહીં પડે ને? અરે હું કામ ઊંધું પડે? આપણે કેશો હે રૂપિયા ટકે હારો માણસ છે, ખબર છે ને? રૂપિયા ખવડાવીને કંઈક કરી દે હતો પોલીસ વાળાને. એમ જો હંધાય પોલીસ વાળા એવા ન હોય, અમુક ખારા માણસો હોય. હા છે ને ગરીબનું સાંભળે એટલે તારે એવી ચિંતા કરવાની જરૂર નથી. હા કાંઈ આપણી સરકાર એવી નથી તે બધાના ગુનેગારને સાવરે. અમુક એમાં સારા માણસો છે, એ છે ને બધાનો સાથ આપે છે. એટલે તારે મૂંઝાવાની જરૂર નથી. આપણે પોલીસ સ્ટેશન જઈને એટલે તારે બધું લખાઈ નાખવાનું, મેં કીધું એટલું. સારું તમે જેમ કીધું ને એમ જ હંધું લખાવે. તો આપણે લખાવાથી છે ને હંધુય સમસ્યાનો હલ નીકળી જતો હોય ને તો. હા અને મારે જઈવારે વાત થઈ છે, એણે મને સાથ સહકાર આપ્યો પણ છે. એમ નહીં તો એને કહો ને એ પણ બે માણ આપણી હારે આવે ને ઘરવાળીને લઈને એની ઘરવાળીને પણ હાથ પકડ્યો છે ને એણે. હા એ બધું ગોઠવું છે અમે અમારી રીતે. અમે નક્કી કર્યું ને અમે અમારી રીતે કરી લેવું, બરાબર? એ તારે ઉપાધિ કરવાની જરૂર નથી. મેં તને ખાલી કીધું ને એટલું તારે કરવાનું છે, બીજું તારે કાંઈ કરવાનું નથી. સારું તમે સેમ કીધું ને એમ હું કરે હંધી અરજી લખાઈ દે હું તો. અને જે ના કર્યું હોય ને એ પણ લખાવી જો હવે તમારી હારે જોવો ને તો મને કોઈ વાતની બીક નથી. બસ બસ આમ કડક થઈને તું રહે. પણ તમે અહીંયા મારી બાજુમાં જ ઉભા હતો કે આગળ પાછા ન જતા. હા પણ જો કદાચ છે ને લેડીઝ પોલીસ હોય ને તને એકલા કદાચ રૂમમાં લઈને પૂછે ને તોય તું આમ રહેજે મજબૂત. ત્યાં છે ને જણને અંદર ન આવવા દે પાછા, સમજાણું? એટલે તારે આમ કડક થઈને જ રહેવાનું. હા તું આમ મારી સિંહણ છો ને એવી રીતે જ રહેવાનું તારે. શું ભાઈ આમ બી અત્યાર દિનની બી તો ત્યાં કેમ થાય પછી? કોઈ દિવસ પોલીસ સ્ટેશનમાં ગઈ જ નથી પણ તમે કીધું ને તો હું જાય અને પૂરેપૂરી હિંમત પણ રાખી દઈ. બસ હું હા તો હું નથી ગઈ તો અમારા ખાનદાનમાં કંઈ આટા ફેરા તો નથી કરતા. આ બધા પહેલી વાર જાતા હોય. હા તો આપણે માથે વિપત આવી છે ને એટલે આપણે આ કરવું પડે. પણ તમે પુરુષની જાત છો, તમે પોલીસ સ્ટેશનમાં જાઓ ને પગેથી ચડ્યા હોય ને તો તમને કોઈ નાખે અને મને કોઈક જોઈ ગયું હોય તો અંદર જતા તો એ વાતો કરશે કે રાજલાની બેડી પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. અરે ગામ જોવે ભલે ને જોવે, આપણે તો આપણે ગામનું સારું કરવા જાય છે ને આપણે એકલાનું તો સારું નહીં થાય. આ જોઈએ આ નરેશ ઉપર પોલીસ કેસ થાય તો બધાનું સારું થાય ને આપણે એકલાનું તો નહીં જ થાય. આખું ગામ આપણને સાથ સહકાર આપશે. જોજે તારે જોવું જોઈજે. સારું
તો ભલે તમ તારી નરિયો જેલમાં જતો તમ તારે અને ભલે જેલની સજાઈ ભોગવતો અને જેટલા રૂપિયા આપ્યા ને મુદતમાં થઈ જો પાછા ના લાવું તો મારું નામ એ જીજ્ઞા નહીં, હું તમારી બાયડી નહીં જોવો હવે તો. હા બસ આમ જ મજબૂત રહેજે તું. હવે તું કામ કર, આ છે ને ઘરમાં છે ને ઓલો કાગળિયા મૂક્યા છે એ લેતી જા. હા સારું. હાશ માની તો ગઈ, સારું કર્યું. આમ મજબૂત થઈને કાંઈ એકવાર લખાઈ નાખે ને ફરિયાદ એટલે વારો અંધી રીતે છુટકારો થઈ જાય. નકર આ નરિયો આખા ગામને હેરાન કરી નાખશે. એ થોડીક ઉતાવળ રાખજે પાછી. હેલી જલપા, અરે સિગ્ના આય. શું કરતી હતી ત્યાં કબાટમાં? કાંઈ નહોતી કરતી. આ જો ને આ ગોદડા ને ગાઈડલા ને બાયણે કાઢ્યા હતા ને તો મેં કીધું લાઈને ખોલીને મૂકી દો. બધું સાફ સૂફ કરતી હતી, નવરી હતી ને તે મેં કીધું લાઈ કરી નાખું. તને મારા દેરે કઈ વાત કરી? હા એલી વાત તો હમણાં જ અમારે બે માળાને થઈ. પોલીસ સ્ટેશને જવાની? હા પોલીસ સ્ટેશનની વાત થઈ, પણ તને કેમ ખબર? મને તાર દેરે વાત કરી છે કે પોલીસ સ્ટેશને જવાનું છે અને ફરિયાદ લખાવવાની છે કે એણે અમારી શેરતી કરી, અમને ગાળું દઈ ગયા, ના બોલવાનું બોલતા, હાથ ઉપાડ લેતા, હંધું કરવાનું કીધું છે. હવે બેન કેમ જાવું પોલીસ સ્ટેશનમાં? હું તો એ જ વિચાર કરું. મેં હિંમત કરીને હાથો પાડી દીધી છે હાણે રાજને કે હું તમારી ભેગી પોલીસ સ્ટેશનમાં આવે, પણ હવે જે થાય નહીં હંધુય ભગવાનના ભરોસે મૂકી દીધું છે મેં તો. હવે આ તો છે ને આપણને એવી ઉપાધિમાં મૂકી દીધા છે ને. મને છે ને તાર દેરે એવું જ કીધું છે કે તમારી હિંમત તો કરવી જ જોઈએ કે આજે આપણે કે આજે આપણે કે આગળ નહીં વધીએ ને કે તો કાલ સવારે કે બીજા હારે કરશે કે આવું કે. પણ મેં એને કીધું બાપા રૂપિયા દઈ દો ને આમાં ક્યાં આપણે પડવું. હવે જો તું વિચાર કે એક તો મોટો માણસ બરોબર, એને હવે પોલીસવાળા કેટલા જાણીતા હોય, હવે 5-10 હજાર રૂપિયા એને ખવડાવી દે તો એ આપણો કેસ થોડોક લડવાનો છે. એમ થોડું કઈ પોલીસ વાળાને રૂપિયા ખવડાવે ને થઈ જાય તો આપણે રોડ ઉપર ઉતરી જાય હું આંદોલન કરવા કે આ માણા અહીંયા મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે. તું ને હું અને આ બે ભાઈ ઉતરીએ તો થાય આંદોલનમાં નહીં. હા રાજે મને કીધું કે ગામના હંધાઈ આપણી બાજુમાં છે, આપણા પક્ષમાં છે. એ તને ખબર છે? ગામના અને આ છે ને રાજ ગામના 4-5 સારે પણ વાતો કરી આવ્યો છે તો ગામના 4-5 જણાએ પણ કીધું છે કાંઈ વાંધો નહીં રાજભાઈ. ગામના છે ને એ અત્યારે બોલે પણ ટાણું આવે ને તો કોઈ પાસે ન ઊભું રહીએ. એટલે કરવું તો પડશે જ ને, કારણ કે જો અમે તો એને મુદતના રૂપિયા તો આપી દીધા છે અને કેટલું વ્યાજે ખવડાવ્યું છે તો એ સમજતો જ નથી. એટલે અમારે તો જમીનના ને મકાનના હંધાઈ કાગળિયા એની પાસે છે એટલે કાંઈક અમારે તો કરવું જ પડશે, બાકી અમે તો નોંધારા થઈ જાઉં. તે અમારી એવી જ હાલત છે, બધાય ઘરેણા આપી દીધા છે. બોલ હવે કાંઈ છે ને ઘરમાં છે ને હાસું કહું ને તો કોઈને કહેવા ન જવાય. બાંધી મુઠ્ઠી લાખની ઘરમાં અત્યારે છે ને 500 રૂપિયા જ પડ્યા છે. બોલ 1 રૂપિયો ઘરમાં નથી. હવે તું કે હવે આમાં ઘર હલાવવું કે બાઈને જાવું કે આખો મહિનો કેમ કાઢવો કે? તમારા ઘરમાં 500 રૂપિયા તો પડ્યા, અમારા ઘરમાં તો 50 રૂપિયા નથી પડ્યા. એવી હાલત છે અત્યારે. 2 દિવસથી અમે લોકોએ રાંધ્યું નથી. આ ઘરમાં મમરા ને એવું પડ્યું હતું ને એ ખાઈએ છીએ અમે 2 દિવસથી. હવે તાર દેરને મેં છે ને હા તો પાડી દીધી કે હા હું હિંમત કરીને જાય, પણ હા શું કહું ને મારી જરાય હિંમત નથી હાલતી. હિંમત તો મારી નથી પણ મેં તો છે ને નિર્ણય લઈ જ લીધો છે. ગમે એ થાય હું તો જવાની છું ને ફરિયાદ લખાવવાની છું, કારણ કે એ હરામી સુધરતો જ નથી અને જ્યારે આવે ત્યારે કેવું બોલે ખબર છે? મને તો ઠીક કે હું તો એની ઉંમરમાં નાની છું પણ મારા હાહુ નહીં તુકારે કહીને બોલાવે છે ને ગાડું દઈને બોલાવે છે. એ તો ઠીક. અમારા પાસેથી ને ઓલો વ્યાજ લેવા આવ્યો હતો ને તે ઘરેણા આપ્યા ને તો ઘરેણા આપવાની પેલા ના થતી હતી ને કે ભાઈ થોડીક અમને મુદત આપો, પૈસા અમે દઈ દેવું. એ છે ને નરિયાએ તો મારું બાવડું પકડી લીધું તરત જ. તારે નખાય નહીં એક લપાટ ખેંચીને ઉપાડીને? બેન નાખવાનું તો છે ને ઘણું મન થતું હતું પણ હવે આપણે મજબૂર હોય તો ક્યાં જવું કે જોઈએ? આ બધું સાંભળવું પડે ને બધું સહન કરવું પડે. એ જ વાત છે. અને છે ને હા આપણો ખેલ આપણા ઉપર ઊંધો ના પડે ને તો સારું. હું તો માતાજીને એટલી જ પ્રાર્થના કરું કે હે માતાજી અમારી ભેડે રહેશે, અમે હાસા છીએ તો અમારું ખોટું ન થવા દેતી. હવે એ બીજું તો ઠીક, હવે આપણે શું કરશું? આપણે પોલીસ સ્ટેશને જવું છે કે શું કરવું છે? હું છે ને તારી ઘરે આવવાની જ હતી પણ ત્યાં તું આવી ગઈ. પોલીસ સ્ટેશને તો જવાનું જ છે કારણ કે દેણામાંથી ગમે એમ કરીને મુક્ત થવું છે. અને જો અત્યારે જે રૂપિયા માગે છે ને એના હકના રૂપિયા નથી માગતો, હરામના રૂપિયા માગે છે. એટલે છે ને માતાજી એની બાયડીનો ખોડો ખાલી રાખ્યો છે એટલે છે ને ઘેર પાણું નથી બંધાતું. ઈ આવો ડફોડિયો પાક્યો છે ને એટલે. અરે ઈ છે ને આપણે હરાપ દેવાની જરૂર નથી. ઈ ઉપરવાળો છે ને ઈ કર્મ જેવા આપણે કરીએ ને એવું એને ફળ દેવાનો છે. ઉપરવાળો જોવે છે ને બસ, પછી આપણે હું ઉપાધિ કરવાની? પણ હું ક્યાં હરાપ દઉં છું?
જે સાચું છે એ જ કહું છું ને, એને ઘરે પાયણું છે નથી બંધાતું. હું કામ ને આ ગામના ના હંધાય રૂપિયા ખાય છે એટલે કોકના તો નિહાપા લાગતા જ હોય ને. અને એ તો બેન તારી વાત હાસી છે, પણ હવે આપણે પોલીસ સ્ટેશને જાવું, પણ આપણે બે જઈને શું કરશું? કોઈ આવે છે? આ બે ભાઈઓ બરોબર, અને આપણે બે, પણ બીજું કોણ આવે છે? અરે આપણે નારી શક્તિ છીએ, આપણે ધારીએ નહીં આપણે કરી શકીએ. તને ઈ ખબર છે આપણે 1000 છીએ, એમાં આપણે બે બાયું ફરિયાદ લખાવા જાઉં એટલે ક્યાં જાય? પોલીસ વાળાને ફરિયાદ લખવી જ પડશે ને આપણી, અને એને પકડવો જ પડશે, જેલમાં નાખવો જ પડશે. અને જો એને આબરૂ વાલી હશે ને તો આપણા કાગળિયા આપણને પાછા દઈ દે. બાકી ભલે તમ તારે જેલમાં ઘંટીમાં લોડ દડતો. કાંઈ વાંધો નહીં, સારું છે. હવે છે ને તે મને આટલી હિંમત આપી છે ને, તો મને હિંમત આવી ગઈ છે. હવે છે ને આપણે જાવું એમ કહીને હું છે ને હમણાં છે ને અડધી કલાકમાં આવું છું, થોડુંક કામ બતાવીને. તા તું તૈયાર થઈ જા, અને જેને ભેરા લેવાના હોય ને એને લઈ લે ને, મારા દેરને ફોન કરીને કહી દેશે. તમારા દેર તો ઘેર જ બેઠા છે. ઘેરે જ છે ને? હાલ તો અમે હમણાં આવીએ છીએ બે માળા, અને તમે નીકળો. હા હારું હાલ, હું જાઉં. અને જો જરાય ડગમગાતી નહીં હોય, હિંમત પૂરેપૂરી રાખવાની છે બેન. હવે હિંમત રાખ્યા સિવાય તો કોઈ કાંઈ છે નહીં આપણી પાસે. એ તો છે. હારું હાલ તો અહીંયા હું જાઉં. સારું હાલ જાજો રે, ઉપાધિ ન કરતી તો. હા હવે છે ને 350 વીઘા જમીન તો થઈ ગઈ છે હવે, અને આજ 20 વીઘા જમીન ખાતે થવાની છે ઓલા રાજ્યની. બંધ કરો આ બધું ખાતે કરવાનું ને વ્યાજ ઉઘરાવાનું બંધ કરો. સારું નથી લાગતું. હવે કઈ બીજું કઈ નવું આવડે તો બોલો, એક ભાષા બોલો છો કે આ બધું બંધ કરો, આ પાપ કરો છો, આ કર્મ છે ને બહુ ખરાબ છે, આપણે એટલા જ દીકરા નથી થતા. એ બધું મેં બહુ આગળ સાંભળી લીધું, સમજ્યા? હવે કંઈક નવું કંઈક હોય તો કે, અને તારા પિયરમાં જો કોઈ રૂપિયાની જરૂર હોય તો કે, આપણે ના હોતે ને ધિરાણ કરવી હો. મારે નથી કોઈ રૂપિયા જોતા, કારણ કે આ રૂપિયા છે ને અનીતિના છે. આ મહેનત ના હોત ને તો હું માગત, પણ મારે આ રૂપિયો નથી જોતો. આ રૂપિયો તમને મુબારક, તમે રાખો ને તમે તમારી વાહે વાપરો. બધું તને યાદ આવશે જ્યારે તું હાથ પગ નહીં હાલે, ગૌઠી થાય, પછી હાવ બીમાર પડીને, અને ત્યારે ઓલા નોકર તારી સેવા કરશે ને ત્યારે તને ખબર પડશે કે આ રૂપિયા છે ને એટલે નોકર છે. નકર છે ને બધું તારે હાથે કરવું પડત, અને હાથે તું કાંઈ કરી ન એકત, ત્યારે બધી તને આ રૂપિયાની કિંમત સમજાય. અત્યારે તારા હાથ પગ હાલે એટલે બધું હાથે કરશો. હા, તમે મને કહો છો તો તમે મને આટલા વર્ષોથી આની આ વાત કહેતા આવો છો, તો તમને શરમ નથી આવતી? હું તમને એમ કહું છું કે એવા રૂપિયા મારે નથી જોતા, અને એવા રૂપિયા આપેલા એવા તમારા માણસોય મારે નથી જોતા જે મારી સેવા કરે, સમજાણું? અને ભગવાન કરે મારે એવી સેવા કરાવવાનો વારો જ ન આવે. મને આમનામ ઉપાડી રહે ને તો હું આમનામ વહી જઈશ. કાંઈ વાંધો નહીં, તને ઉપાડી લે એ જ વાટ જોઉં છું. તારી કરતા એ નાની રૂપસુંદરી લાવું, રૂપસુંદરી. એની જરૂર નહીં પડે તમારે નરેશભાઈ, તમારે એને લાવવાની જરૂર નહીં પડે, કારણ કે હા રૂપસુંદરીને લેવા જાઓ ને એટલો વખતે તમારી પાસે નહીં. સમજાણો? કેમ વખત નહીં રે? પસા માણસો છે હો મારી પાસે. માણસો છે ને, આ પસા ભેગા કર્યા છે ને, એ આ કાંઈ થાપવા કામ લાગશે. હા જ્યારે વહાણે મૂકવા હાટું ચાર કાંઈ જ્યાં જોવે ને, એક માટલી વાળો જોવે, એ બધા તમારા કામ આવશે, તમારા માણસો. માથે મોતના નગારા વાગે છે નરેશભાઈ, એના વાગે ખબર છે? ના ખબર છે શું કામ? હા ગામમાં છે ને હંધાય ભેળા મળીને તમારા ઉપર ફોજદારી કેસ નાખી દીધો છે. હા એટલે પોલીસ સ્ટેશનમાં જાઓ કે બીજે જાઓ કેસ લખાવા? જઈ આવ્યા છે ઈ. અને થાણાવાળા છે ને હમણાં આવતા જ હશે આ ગાડી લઈને તમને લેવા. બધું કરશે. તમે જાઓ ને એટલે તમને કોઈને નિરાશ તો નહીં જ કરે, એ બધું કરશે. લખશે હોતે, સમજ્યા? નામ બામ બધું પૂરું લખશે, અને તમારી આગળ બોલશે હોતે કે હારું છું તમે આ ફરિયાદ લખાવી એટલે અમને એને સજા દેવાની ખબર પડશે, એમ તમને બહુ સારું મીઠું મીઠું બોલશે. પછી જો તમે જેવા પોલીસ સ્ટેશનની બહાર જાઓ ને એવું ઓલો કાગળ ફાડી નાખશે. હા લ્યો ખરો વાત. આ તો એમ જ છે ને કે આ થાણાને ખિસ્સામાં રાખતા છે. આ જુઓ, આ તમે જેને હપ્તા આપતા હતા ને, યાર સાહેબની બદલી થઈ ગઈ 2 દિવસ પહેલા, કદાચ તમને ખબર ન હોય ને તો કહી દઉં. અત્યારે નવા સાહેબ મુકાણા છે અને બહુ ઈમાનદાર છે, એટલે એને અમને કહી જ દીધું છે કે આ નેરિયા જેવા ગમે એટલા આવે ને એવાને તો હું દાય નહીં દઉં, કારણ કે મેં છે ને આ વર્દી પહેરી છે ને ઈમાનદારી હાટું પહેરી છે, ગામની સેવા કરવા પહેરી છે. આ તમારી જેવા વ્યાજખોરને સાવરવા નહીં. હા, વ્યાજખોરને તો પેલા પકડે. હા છે, અત્યાર સુધી અમારા રોવાના દાડા હતા ને, હવે તમારા તમારા શરૂ છે. હા એ દિવસે બહુ બોલી ગયા હતા નહીં ઘરમાં આવીને,
અને છે ને હંધાઈને એ પણ ખબર પડી ગઈ છે કે તમે લાયસન્સ વગર ગામમાં વ્યાજે રૂપિયા ફેરવો છો, એટલે પહેલા તમારે પાસે આવીને ઈ જ સબૂત માગશે કે તમે આ વ્યાજે રૂપિયા માંગો છો ને તેનું લાયસન્સ આપો એમ. અને બીજી વાત, અમે લખાઈ આવ્યા છીએ કે અમારી પાસેથી તમે મુદ્દલ કરતા 10 ગણું વ્યાજ વધારે લીધું છે અને એ તે 15%. બસ વ્યાજ ખાઈને થઈ ગયા છે ને પાડા જેવા, હવે ઉતરી જાય. જુઓ તમે. હા, અને હવે છે ને જેલમાં જઈને લોટ પીસવાની તૈયારીમાં રહેજો. અત્યારે એને હસવું આવે છે, બોલો. એ થોડી વાર પછી હવે ચહેરાની રેખાઓ જ બદલાઈ જાય. હે બાળા, આ છેલ્લું હાસ્ય છે મોઢા પર. ખબર જ છે હમણાં આવશે એટલે ગધેડે બેહાડીને કાળા મોઢા કરી લઈ જાય ને હસવાનું બધું બંધ થઈ જાય. હા, કારણ કે છે ને આ ખાનદાની ખોયડું તો જરૂર છે, પણ આનામાં નાક, શરમ, આબરૂ, ઇજ્જત એવું કઈ છે જ અરે નહીં. બેન, ઇજ્જત આબરૂ હોય તો આ ધંધો કરે. પણ જો ને હજી નાક વગરના નકટા છે, આટલું બોલીએ તોય દાંત કાઢે છે. નરેશભાઈ, હા છે ને દાંત કાઢવા એટલા કાઢી લ્યો. હા, હમણાં સાહેબ આવશે ને પછી રોવા હાટું દાડિયા કરવા પડશે. અરે ગમે એવો સાહેબ આવે ને આમ જો રૂપિયાથી છે ને બધું ખરીદાઈ જાય, સમજ્યા? અને હા. તમે છે ને બે બોલવાનું બંધ રાખજો. આમ જો. કારણ કે આમ જો અમારી ઉપર નજર નાખી હતી ને, હા, હવે જોવો. નજર રાખી છે ને, નજર નાખી છે ને એ સાબિત વદન કરવાની છે. થોડા દિવસમાં તમે બે છે ને આ ઘરમાં જશો. બસ હો. ભૂલી જાઓ, એ સપના ભૂલી જાઓ. બસ હો, બોલવામાં મર્યાદા રાખજો. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. મારો હાડો દોઢ ફૂટ્યો, જ્યારે હોય ત્યારે જેમ આવે એમ બોલીને વયો જાય છે. એટલે બસ બસ હવે રહેવા દો. શાંતિ રાખો. એના એ 50 દાડિયા છે ને એને કામ આવશે, પણ એના આહુડા લુહવા કામ આવશે. હા. અમારે અત્યારે ને અત્યારે છે ને તમને મારીને અહીંયા દાટી દેવો હોય ને તોય વાર નહીં લાગે, પણ અમે છે ને કાયદેસર કાર્યવાહી અરે કરશું. પણ તમે કોની સામે બોલો છો? આ હું તમારા બેનો ભવિષ્યનો ધણી છું, ધણી. એ! નરેશભાઈ, બોલવામાં જરા મર્યાદા રાખો. અને બીજી વાત, હટાણ લગી તમે ગામની બેનો દીકરી ઉપર નજર જ બગાડી છે. હા, પૈસા આપીને આખા ગામને તાબે કરી લીધું છે, પણ હવે છે ને એ વખત તમારો વયો ગયો. હા, અત્યાર સુધી તમે જે ખાતાવાળાને સાવરતા હતા અને બધાને રૂપિયાના બંડલ આપતા હતા ને, પણ હવે નવા સાહેબની બદલી થઈ. અને એ સાહેબ કોણ છે તમને ખબર છે? અમરેલીથી સ્પેશિયલ મુકાણા છે, મહેશભાઈ કોઠિયા. હા, ઓળખે ને? કાં મોઢું થઈ ગયું ને આવડું, ખબર છે ને? એના પરાક્રમ આખો અમરેલી જિલ્લો ધ્રુજે એનાથી. હે, એ આપણા ગામમાં મુકાણા છે. અને શેઠાણી બા, માફ કરજો, અમારે આવું કરવું નહોતું, પણ જે ઘરમાં સીતા જેવી પવિત્ર સ્ત્રી રહેતી હોય એવા જ ઘરમાં આવા રાવણ જેવા વ્યક્તિ હોય ને, એના માટે આ જ પગલાં ભરવા પડે. જુઓ, એ તમારા ધણી છે, પણ બેન અમે આવું કરવા નહોતા ઈચ્છતા, પણ આણે અમારા ઘરની આબરૂ ઉપર નજર નાખી એટલે અમારે આવું પગલું ભરવું પડ્યું. અમે એકલાય નથી ભર્યું, આખા ગામે ભેળા થઈને કર્યું છે. કેમ કે આખા ગામની બેન દીકરીઓની આબરૂ તૂટી અરે પણ તમે આમ જો. બસ હવે બંધ કરો. અરે પણ નથી સાંભળવું મારે તમારું કાંઈ. તું જરીક- અને આખા ગામના એ જે નિર્ણય લીધો ને એ બરાબર જ. અરે તું આ કેવી વાત કરે? હા, હું જ વાત કરું છું. મહેશભાઈ કોઠિયા તો ગમે એવો આવે ને તોય ખરીદાય એવો નથી. હા. એના પરાક્રમ સાંભળ્યા છે. પેલા છે ને એ જ આપણા ગામમાં મુકાણા છે, અને એ જ તમારું જલુસ કાઢશે ગામમાંથી. હવે ખબર પડશે કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. નહીં તમે હું કહું છું તમારી આ બધે હું તમને રૂપિયા માફ કરી દે, પણ તમે અરજી પાસે ખેંચી જાઓ. અરજી પાછી નહીં કહેવાય. હવે અરજીમાં હું પણ સાથ આપી. અરે આ તમારા કર્મોના લીધે અત્યાર સુધી હું વાંચણી રહી. અરે આખા ગામના મેણા મેં સાંભળ્યા અને તમે કોઈ બેન દીકરીને બાકી નથી રાખી. ભાઈ, સારું છું તમે જે નિર્ણય લીધો ને એ. અરે હું તમ- ભગવાને મને આવો પતિ આપ્યો ને એની કરતા મને વિધવા રાખી હોત ને તો સારું હોત. તમારી બધાની માફી માંગુ છું, પણ હું અને જો ભારતીબા તમે તો મારા મા સમાન છો, અને એક દીકરો આવી રીતે આખા ગામમાં એની ઇજ્જત જાય એવું કેમ તમે જોઈ શકો? એટલે જ તે મારી વહુ ઉપર નજર રાખી. એનો ધણી થાવું તું ને, ન ધણ્યા તો થવા માટે હવે તારી પાસે થોડીક સેકન્ડ બાકી છે. બસ અરે તમે વિચાર તો કરો. બસ, જે ધણી બાયડીનો ન થયો હોય ને એ ગામનું હું ભલું કરવાનો હતો. અરે હું જો બેન તું છે ને મારી બેન સમાન કહેવા. હવે અને
તમે મારા બેન સમાન છો કેમ અને ભાઈને આવી સજા દેવાની હોય. બસ હવે બંધ થા. હવે તારે જેટલી બાયડીઓ કરવી હોય ને એટલી જેલમાં જઈને કરજે. અને હવે નરેશભાઈ તમને અત્યારે માફ કરી દેવું ને એટલે તમે અઠવાડિયા પૂરતી તમારામાં સુધારો આવશે. બાકી વાંદરો ગૌઢો થાય ને તે ગુલાટ નથી ભૂલતો હો. અરે પણ હવે હું તમને લિખિતમાં આપું છું કે હું આ બધું હવે બંધ કરી દે બસ. એ બહુ મોડું થઈ ગયું. અરે તું જો. એ નરેશભાઈ, અમે લોકો તમને એક શરતે માફ કરી શકીએ એમ છીએ. આજ પછી આ ગામમાં જેટલા રૂપિયા બધાને આપેલા છે ને એની પાસેથી તમે શરાફી વ્યાજ નહીં લ્યો, મૂળગી રકમ જ લેહો. હા 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 અને આજ પછી કોઈ બેન દીકરી ઉપર ખરાબ નજર નહીં કરો. નહીં નહીં બધી બેન દીકરી મારી જ બેન દીકરી છે બસ. હા, અમે છે ને તમારા હાટું નથી કરતા, પણ હા અમે આ જેઠાણી હાટું કરીએ છીએ. કારણ કે એણે આખા ગામનું ધ્યાન રાખ્યું છે. અમારા કપરા સમયમાં અમારે 5-25 હજાર રૂપિયા ઘટતા ને તો એણે વગર વ્યાજે અમને આપ્યા છે, અને એ પણ તમારી જાણ બહાર. હા, એના મોઢાને જોઈને અમે તમને માફ કરી રહ્યા છીએ. જો આજ પછી ક્યારેય કોઈ ગામની પ્રજાને રંજાડી છે કે કોઈની પાસેથી બળજબરી કરવાની કોશિશ કરી છે ને તો આ પોલીસ થાણું અહીંયા આવતા વાર નહીં લાગે. અરે નહીં, એટલું યાદ રાખજો હવે હું સુધરી જાય બસ. બેન. આ અધુય અમે તમારા હાટું કરી રહ્યા છીએ. હા, નરેશભાઈને છેલ્લો મોકો આપી રહ્યા છીએ. પછી જો ફરીવાર આવું કરશે ને તો અમે તમારી શરમ નહીં ભરીએ બેન, તમારી શરમ નહીં ભરીએ. અને અમારું ખોરડું અમને પાછું આપી દો આજે ને આજે. આજના આજે બધા કાગળિયા ફાડી નાખ્યું અને લેખિતમાં આપી દે કે તમે કોઈ રૂપિયા મારી પાસે નથી લીધા બસ. હાલો હાલો આપણે. અને હવેથી છે ને ઈમાનદારીથી જિંદગી જીવજો. બાકી બેઈમાની કરશો ને મહેશ કોઠેનું નામ જ્યાં પડે ને તેની માથે મોતના નગારા વાગે હો નરેશભાઈ, એટલું યાદ રાખજો. રામ રામ. તમે ગામના હારે આટલું કર્યું તોય ગામના એ તમને બસાવ્યા. હું કામ ખબર છે? એક સારા કાર્યના કારણે તમે અનીતિ કરતા હતા અને હું નીતિથી હાલતી હતી. એમાં લોકોએ મને સાથ આપ્યો, તમને નહીં. જો તમે નીતિથી હાલ્યા હોત ને, કોઈનું લૂંટાઈને ન ખાધું હોત ને, કોઈનું હરામનું ન લીધું હોત ને, કોઈના આતેડા ન બાળ્યા હોત ને, તો આજે આપણા ઘરે દેવ જેવો દીકરો હોત અને હું વાંસણી ન હોત. બસ હું તમને પગે લાગુ છું. આજ પછી કોઈ દિવસ આવા કામ નહીં કરતા, નોકરું જેથી કરીને આપણા કુળ ઉપર દાગ લાગે. આજ મને સમજાઈ ગયું છે કે આ મેં જે ખરાબ કામ કર્યા છે ને એના હિસાબે ભગવાને આપણી ઘરે દીકરો નથી આપ્યો. એની સજા ભગવાન મને આપી રહ્યો છે. પણ હવે મને એની આ મારી ભૂલ બધી સમજાઈ ગઈ છે. હું પાપ કરતો ગયો અને એની સજા અત્યાર લગી તું ભોગવતી ગઈ. અરે તમે આખા ગામની બેન દીકરી ઉપર નજર નાખે એકવાર તો વિચાર કરો. એ નાની નાની ઢીંગલીઓ લક્ષ્મીનો અવતાર કહેવાય. અરે એ તો આપણી સામે માતાજી કહેવાય. એને નમવાનું હોય, એની સામું નજર ન નાખવાની હોય. આપણા ઘરમાં આપણી બાઈ સિવાય આખા ગામની બેનો દીકરીઓ આપણી બેનું માવું કહેવાય. બસ આ એક વાત મનમાં નક્કી કરી લ્યો ને તો તમે જગ જીતી જાઓ. કાંઈ નહીં, મને એક વાતની બહુ ખુશી છે, આનંદ છે કે તમે તમારી બધી આ વાતને પાછી લઈ લીધી અને માફી માંગી લીધી. કાંઈ નહીં, હાલો તઈ હવે લાપસીનું આંધણ મૂકી દો અને તમે આ ગામના બધા એના રૂપિયા પાછા આપી આવો ને જેના મકાન જમીન લીધું છે ને એ પાછું આપી આવો. હો ને? હા